નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમજીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પ્રિલિમ્સની વાત કરીએ છીએ તો પ્રિલિમમાં ઓલવેઝ આપ જોશો કે એક ટોપિક છે જેનાથી બાર બાર ક્વેશ્ચન પૂછાય છે. એ છે યોજનાઓનો ટોપિક્સ એન્ડ પોર્ટલ્સ. હે ને, જે નવી યોજનાઓ ભારત સરકારે લોન્ચ કરેલી હોય એ યોજનાઓ, કે ગુજરાત સરકારે લોન્ચ કરી હોય એ યોજનાઓનો, અને સાથે સાથે જે પોર્ટલ્સ હોય છે પોર્ટલ્સના ક્વેશ્ચન પૂછે છે. તો આ લેક્ચર સિરીઝમાં આપણે આ જે પોર્ટલ્સ છે અને જે યોજનાઓ છે એને કવર કરીએ, જે ઇમ્પોર્ટન્ટ ઓપરેટર છે જેની પૂછવાની શક્યતાઓ વધારે છે. બાકી યોજના તો આપણે ખબર હોય છે જીવનમાં શું હોય છે, રોજ કોઈ ના કોઈ યોજના હોય જ. તો બધી ઇમ્પોર્ટન્ટ નથી હોતી, અમુક જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ બધી આપણે શું કરી લઈશું, અહીંયા કવર કરી લઈશું. હે ને, જેમ કે પહેલી યોજના જે આપણે અહીંયા લઈ રહ્યા છે એ છે નિપુણ ભારત મિશન. જો નિપુણ ભારત મિશન આ નવી યોજના નથી તો બી આપણે શું કરી રહ્યા છે અને લઈ રહ્યા છે એટલા માટે કેમ કે બેમાં તમને શું થઈ શકે છે, કન્ફ્યુઝન થઈ શકે છે. કેટલામાં કન્ફ્યુઝન થઈ શકે છે? બેમાં. કયા બેમાં? એક છે નિપુણ ભારત મિશન અને એક છે નિપુણ સ્કીમ. તો બે નિપુણ નામની છે ને હંમેશા એક્ઝામમાં કેવું હોય છે કે જ્યારે સરખી વસ્તુઓ હોય છે ને તો પછી એ લોકો શું કરે છે, તો એ લોકો ક્વેશ્ચન જીવનમાં ત્યાંથી જ પૂછે છે. જે નિપુણ સ્કીમ છે અત્યારે લોન્ચ થઈ છે, નિપુણ ભારત પહેલાનું છે. નિપુણ ભારત જે છે, રાઈટ, એ કયા મંત્રાલયની સ્કીમ છે તો યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષા મંત્રાલયની સ્કીમ છે. અને આ શિક્ષા મંત્રાલયની સ્કીમ જે નિપુણ છે, નિપુણનું પૂરું નામ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરેસી. જેમ કે તમને ખબર હોય કે ભાઈ જે શું છે, આપણું બાળક છે, બાળક જ્યારે શું જાય છે જીવનમાં, ધોરણમાં એટલે સ્કૂલમાં ભણવા જાય છે, તો એ લોકો શું નથી આપતા, એ લોકો એના રીડિંગ સ્કિલ ઉપર, હે ને, એના અક્ષર ઓળખવાની સ્કિલ ઉપર, એના ઉપર ધ્યાન નથી આપતા અને બીજી એક્ટિવિટી કરાવતા રહે છે જીવનમાં. તો બેઝિકલી નિપુણ ભારત મિશન એ પણ, હે ને, હવે આપણને શું કરવાનું છે કે જે છોકરાઓ શું જાય છે, સ્કૂલે જાય છે, તો સૌ પ્રથમ એમાં શું થાય, ફાઉન્ડેશન લિટરેસી, હે ને, એનો વિકાસ કરવાનો છે. ફાઉન્ડેશનલ લિટરેસી મતલબ એ અક્ષરોને ઓળખી શકે, અક્ષર જ્ઞાન આપો, એના સાથે સાથે શું કરી શકે, જીવનમાં પ્રોપરલી વાંચી શકે. અને જે ગણિત છે ને, ગણિતિક પ્રક્રિયા છે, જોડ ઘટાવ એટલે બોલે તો એડિશન અને સબસ્ટ્રેક્શન છે, આ બધું શું કરી શકે, પ્રોપરલી કરી શકે. આના ઉપર વધારે ધ્યાન આપવાનું છે. એના માટેનું જે મિશન છે એનું નામ શું છે, નિપુણ ભારત મિશન છે. નિપુણ ભારત મિશન હેઠળ શું કરવામાં આવશે કે બેઝિકલી 5 ટિયર સિસ્ટમ આખું તૈયાર કરવામાં આવશે. 5 ટિયર સિસ્ટમ શું છે, તો નેશનલ લેવલ ઉપર, પછી સ્ટેટ લેવલ ઉપર, પછી ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર, પછી બ્લોક લેવલ ઉપર અને પછી સ્કોલ લેવલ ઉપર. આ લેવલ ઉપર શું થાય છે, આ 5 લેવલ ઉપર આ જે નિપુણ ભારત મિશન છે, નિપુણ ભારત મિશન હેઠળ કામકાજ થાય છે. બટ ઓબ્વિયસ સ્કૂલ લેવલ એટલે જેટલી બી શું છે ગવર્મેન્ટ શાળાઓ છે, સાથે સાથે જીવનમાં શું છે, જે આંગણવાડી છે, એ બધામાં શું કરવામાં આવશે, આ બધી સ્કિલ્સ જે ડેવલપ કરવામાં બાળકોમાં વધારે ધ્યાન આપવામાં આવશે, રાઈટ. આનું જે ફંડિંગ છે, ફંડિંગ ક્યાંથી આવશે, તો જે બહુ સિમ્પલ છે. એક ભારત સરકારની સ્કીમ ચાલી રહી હોય તો આપણે નામ ખબર હોય, સમગ્ર શિક્ષા સ્કીમ. હવે આ સમગ્ર શિક્ષા સ્કીમ છે ને એના બજેટમાં શું કર્યું, એ લોકોએ 20% ડ્રોપ કર્યો, 20% ઘટાડો કર્યો. અને એ ઘટાડો કરીને એમને શું આપી દીધું છે, એ ઘટાડો ઘટીને એમને નિપુણ ભારત જે મિશન છે, નિપુણ ભારત મિશનને આપી દીધું છે. નિપુણ ભારત મિશનનું જે શું છે ગોલ છે, કે જે સિગ્નિફિકન્સ છે, આ છે કે ભાઈ ગ્રેડ 3 સુધી, મતલબ ત્રીજા ક્લાસ સુધી, હે ને, બાળક જ્યારે પહોંચે છે તો 2026-27 સુધી આપણને એવું કરવાનું છે કે ત્રીજા ક્લાસ સુધીનો જ્યાં સુધી શું કરે છે બાળક, જે પોતાનું ભણતર એન્ડ કરે છે ત્યાં સુધી એમાં શું આવી જવું જોઈએ, ત્યાં સુધી એમને ફાઉન્ડેશન લિટરેસી અને ન્યુમરેસી ડેવલપ થઈ જવું જોઈએ. મતલબ એ લર્નિંગ કરી શકે અને સાથે સાથે શું કરી શકે, રીડિંગ કરી શકે, એના નંબરોને ઓળખી શકે, આ બધું વિકસિત ક્ષમતા કરી લેવી જોઈએ. તો આ છે શું, તો આ છે જીવનમાં નિપુણ ભારત સ્કીમ, જેમાં તમને મેઇન યાદ રાખવાનું છે કે નિપુણ ભારત સ્કીમ કઈ શું છે, કયા મંત્રાલય હેઠળ છે, તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે. અને નિપુણ ભારત સ્કીમ હેઠળ શું કરવામાં આવશે, બાળકો છે, બાળકોને અક્ષર જ્ઞાન છે અને સાથે સાથે શું છે, જે ભણવાનું છે, ભણવાના કૌશલ્યનો વિકાસ કરવામાં આવશે. એ આપણે યાદ રાખવાનું છે, રાઈટ. બાકી જે બીજું મેં તમને કહી રહ્યો છું ને, બીજું શું છે, તો બીજું છે નિપુણ સ્કીમ. એક નિપુણ ભારત છે, એક નિપુણ છે. હવે જે નિપુણ છે ને આ શેના માટે છે, તો આ જે શું છે, આપણા શ્રમિક છે, કયા ક્ષેત્રના શ્રમિક છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શ્રમિક છે, મતલબ જે બાંધકામ ક્ષેત્રના શું છે શ્રમિક છે, એનું સ્કિલ ડેવલપમેન્ટ માટેનો પ્રોગ્રામ છે, હે ને. જેમ કે તમે નામથી સાંભળી રહ્યા છો, નિપુણ, દેટ ઇઝ નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રમોશન ઓફ અપસ્કિલિંગ ઓફ નિર્માણ વર્કર્સ. નિર્માણ કરવું એટલે બાંધકામ કરવું, રાઈટ. હું તમને ફરીથી કહીશ, નિપુણ ભારતમાં નિપુણનું પૂરું નામ તમે શું જોયું જીવનમાં, બહુ મોટો જોયો. અહીંયા બી નિપુણનું નામ તમે શું જોઈ રહ્યા છો, બહુ મોટું જોઈ રહ્યા છો. તો જ્યારે બહુ મોટું નામ હોય ને ત્યારે પછી એનું ફૂલ ફોર્મ છોડી દેવાનું. આટલું મોટું નામ આપને યાદ રાખવાની જરૂર છે નહીં. આપણે નથી બી યાદ, પણ એ યોજના વિશે જો આપણે જાણકારી હશે ને તો પછી શું કરી લેશું, આપ આરામથી કરી લેશું, હે ને, કે ભાઈ બાંધકામ છે તો નિર્માણ વાળો જ આવશે, અને સ્કિલ ડેવલપમેન્ટ માટે છે તો સ્કિલિંગ આવશે, તો ઓટોમેટિક થઈ જશે. લોડ નહીં લેવાનું કે આટલું મોટું 10 વખત લખીને શું કરી રહ્યા છો, ગોખી રહ્યા છો. યાદ શું રાખવાનું હોય છે, યાદ રાખવાનું હોય છે મિનિસ્ટ્રી અને કયા ક્ષેત્ર માટેની શું છે સ્કીમ છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મિનિસ્ટ્રી ઉપર ક્વેશ્ચન પૂછે છે, ક્ષેત્ર ઉપર પૂછે છે કે આ યોજના હેઠળ શું કરવામાં આવશે, નિપુણ ભારત હેઠળ શું કરવામાં આવશે, દેટ ઇઝ ધ થિંગ. એ બધું તમને ખબર હોય તો નિપુણ ભારત હેઠળ શું કરવામાં આવશે, બાળકોમાં ફાઉન્ડેશન લિટરેસીનો વિકાસ કરવામાં આવશે. અને આ જે નિપુણ સ્કીમ છે, આ નિપુણ સ્કીમ હેઠળ શું કરવામાં આવશે, જે નિર્માણ વર્કર છે, જે બાંધકામના શું છે શ્રમિક ક્ષેત્રના જે
શું છે લોકો છે એ લોકોમાં સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવશે, જેનાથી એ શું કરી શકે, જેનાથી વધારે જોબ સેક્ટરમાં વધારે સારા જે જોબ ઓપોર્ચ્યુનિટી છે જોબ ઓપોર્ચ્યુનિટીને ક્રિએટ કરી શકે, હે ને. આ જે યોજના છે નિપુણ યોજના, આ નિપુણ યોજના કયા જે શું છે મિનિસ્ટ્રી છે, મિનિસ્ટ્રી હેઠળ શું થાય છે, ચાલે છે. તો બેઝિકલી અહીંયા યાદ રાખજો, ધ પ્રોજેક્ટ નિપુણ ઇઝ એન ઇનિશિયેટિવ ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, રાઈટ. મિનિસ્ટ્રી ઓફ આવાસ અને શહેરી મંત્રાલય જેને આપણે કહીએ છીએ. તો આવાસ અને શહેરી બાબતોનો જે મંત્રાલય છે એનું શું છે, એનું ઇનિશિયેટિવ છે, એની સ્કીમ છે. પણ આ સ્કીમ હેઠળ જો શું કરવાનું છે, જે તમને બાંધકામના જે શ્રમિકો છે એમનું સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું છે, તો એ સ્કિલ ડેવલપમેન્ટ તો શું નહીં કરી શકશે, આ મિનિસ્ટ્રી કરી નહીં શકશે. એના માટે શું હોવી જોઈએ, કોઈના કોઈ એજન્સી હોવી જોઈએ. તો કઈ એજન્સી જે સ્કિલ ડેવલપમેન્ટ છે, સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરશે, તો સ્કિલ ડેવલપમેન્ટ માટેની જે એજન્સી છે એ છે એનએસડી, રાઈટ. એનએસડીસી. એનએસડીસી એ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે અને એનએસડીસી નું પૂરું નામ છે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો એનએસડીસી જે એજન્સી છે, રાઈટ, એ એનએસડીસી એજન્સી શું કરશે, આ જે સ્કીમ છે આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરશે, જે સ્કિલ ડેવલપમેન્ટના કોર્सेस છે લોન્ચ કરશે અને એના હેઠળ શું કરવામાં આવશે, એનડીસી હેઠળના જ ઓબ્ઝર્વેશન હેઠળ શું કરવામાં આવશે, જે બાંધકામ ક્ષેત્રના શું છે શ્રમિકો છે એનું સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવશે, રાઈટ. ફ્યુચર વર્કફોર્સ આપણને તૈયાર કરવાનું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા 10 વર્ષમાં આપણને શું ચાલ મળશે, ઓલમોસ્ટ 45 મિલિયન ક્વોલિફાઈડ વર્કર્સની જરૂર પડશે, જે સારી સ્કિલ ક્ષમતા ધરાવતા હોય. હવે જે શું છે તમારું જે કન્વેન્શનલ બાંધકામ છે, કન્વેન્શનલ બાંધકામ તો થતું નથી, એના લોકોને શું જોઈએ, મૂડની અકોર્ડિંગલી લાઇટ જોઈએ, આમ દિવાળ જોઈએ ને પેલું જોઈએ, આખું આર્ટિસ્ટિક વર્ક જોઈએ, એના ભૂકંપ પ્રભાવિત ના હોવું જોઈએ, ભૂકંપથી અવરોધક બનાવવું છે તો રિટ્રોફિટિંગ સ્કીમથી કરવું પડશે. તો આ બધા જે નવા શું આવી ગયા છે, નવા પ્રોસિજર્સ આવી ગયા છે, રાઈટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં, એ બધા હેઠળ શું કરવામાં આવશે, બધા હેઠળ આપણે જાગૃત કરવામાં આવશે, બધાની તમને શું આપવામાં આવશે, ટ્રેનિંગ આપવામાં આવશે, જેનાથી એ શ્રમિકો શું કરી શકે, એ તકનિકના આધારે કામ કરી શકે. અને એવા તકનિકના આધારિત કામ કરવાવાળા શું છે શ્રમિકોની હવે ભવિષ્યમાં જરૂર પડશે. આવનારા 6-10 વર્ષમાં ઓલમોસ્ટ 45 મિલિયન શ્રમિકોની જરૂર પડશે. 45 મિલિયન કેટલો થઈ ગયો, તો 1 મિલિયન ઇક્વલ્સ ટુ 10 લાખ, તો 10 મિલિયન શું ટુ 1 કરોડ, તો 4.5 કરોડની શું કરશે શ્રમિકોની જરૂર પડશે. અને એના માટે શું કરવામાં આવી રહ્યું છે, આજે નિપુણ સ્કીમ છે, નિપુણ સ્કીમ જીવનમાં ચલાવવામાં આવી રહ્યો છે. તો નિપુણ સ્કીમ માટે મારા મુજબ શું છે, જે આટલું જ યાદ રાખવું જોઈએ કે નિપુણ સ્કીમ શેના માટે છે, તો જે શ્રમિક ક્ષેત્રના શું છે, નોટ શ્રમિક ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્રના શું છે જે શ્રમિકો છે એના સ્કિલ ડેવલપમેન્ટ માટેની સ્કીમ છે. કઈ મિનિસ્ટ્રીની છે, તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની છે. ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી કઈ છે, તો ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે એનએસડીસી. કઈ છે જીવનમાં, તો એનએસડીસી છે. આટલી બાબતો આપણે શું કરવાની છે, આટલી બાબતો જીવનમાં તમને યાદ રાખવાની છે, રાઈટ. તમે ટેન્શન ના લેતા, આ જે ઇમેજીસ છે, રાઈટ, આપણે ગોતીને બહુ મહેનતથી જીવનમાં જે લાયા છે, રાઈટ, એ બધી તમને શું કરી દઈશું, પીડીએફ ફોર્મમાં તમને એપ્લિકેશનમાં શેર કરી દઈશું, તો તમે પછી આને આરામથી વાંચી બી શકશો. પણ એનું જે નટશેલ છે, નટશેલ તો હું તમને કહી જ રહ્યો છું, રાઈટ. યોજનાઓ છે તો થોડું તમને શું કરવું પડશે, મગજમાં તો જોર આપવું જ પડશે, પણ એક વખત આપણું ધ્યાનથી સાંભળી લેશું તો પછી આપણે શું નહીં થાય, પછી આપણે જીવનમાં તકલીફ નહીં થાય, એમ બી તમને યાદ રહેશે. તો આ નિપુણ ભારત અને નિપુણ સ્કીમ એ બંનેમાં ડિફરન્શિએશન આપણે કરી દીધું છે. ત્રીજું આવી રહ્યું છે આપણું પીએમ યશસ્વી યોજના. આ એક ઇમ્પોર્ટન્ટ યોજના છે, પીએમ યશસ્વી યોજના. આના ઉપર તમે થોડું શું કરો, જીવનમાં ધ્યાન આપો. જો પીએમ યશસ્વી યોજના છે, કઈ યોજના, પીએમ યશસ્વી યોજના, આ સેના માટેની યોજના છે, તો આપ ખાસ યાદ રાખજો. આ સ્કોલરશિપ સ્કીમ છે. કઈ સ્કીમ છે, સ્કોલરશિપ સ્કીમ છે, મતલબ છાત્રવૃત્તિની યોજના છે. કોને છાત્રવૃત્તિ મળશે, તો જે આપણા ઓબીસી સ્ટુડન્ટ છે, અધર બેકવર્ડ કોમ્યુનિટીના સ્ટુડન્ટ છે, એમાં 9મા 10મા ધોરણમાં ભણતા જે સ્ટુડન્ટ હશે એમને બી મળશે, 11મા 12મા ધોરણમાં ભણતા જે સ્ટુડન્ટ હશે એમને બી મળશે, અને જે હાયર સ્ટડીઝ માટે ગયા છે, મતલબ કોલેજ માટે ગયા છે ને, એ લોકોને બી શું મળશે, એ લોકોને બી જે છાત્રવૃત્તિ છે છાત્રવૃત્તિ મળશે. 9મા 10મા ધોરણમાં છો તો તમને 75,000, 11મા 12મા ધોરણમાં છો તમે તો 1,25,000 રૂપિયા છાત્રવૃત્તિ મળશે. અને જો હાયર સ્ટડીઝમાં ગયા છો તો હાયર સ્ટડીઝની લિમિટ આપણે હમણાં શું કરીએ છીએ, તમને બતાવીએ છીએ કે ક્યાંની ક્યાં સુધીની છે. આ તમને યાદ રાખવાનું છે કે પીએમ યશસ્વી યોજના હેઠળ આ વર્ષે કેટલા છાત્રોને છાત્રવૃત્તિ આપવાનું શું કરવામાં આવ્યું છે, એલાન કરવામાં આવ્યું છે, તો 15,000. કેટલા હજાર, 15,000 જે બાળકો છે, 15,000 બાળકોને શું કરવામાં આવશે, જે છાત્રવૃત્તિ છે, જે સ્કોલરશિપ છે, સ્કોલરશિપ આપવામાં આવશે. 9મા 10મામાં 75,000, 11મા 12મામાં 1,25,000. પણ જો આપ હાયર સ્ટડીઝમાં છો, હવે હાયર સ્ટડીઝમાં તમે કઈ કોલેજમાં, તો હાયર સ્ટડીઝમાં તમે આઈઆઈએમમાં છો, આઈઆઈટીમાં છો, ટ્રિપલ આઈટીમાં છો, એમ્સમાં છો, એનઆઈટીમાં છો, એનઆઈએફટીમાં છો, એનઆઈડીમાં છો, કે ભારતીય હોટલ પ્રબંધન સંસ્થાન જેને કહેવાય છે, ઇન્ડિયન હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, બહુ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ છે હોટલ મેનેજમેન્ટ માટેના કોર્સનો, એવા બધામાં છો. અદરવાઇઝ રાષ્ટ્રીય શું છે, રાષ્ટ્રીય કાનૂન વિશ્વવિદ્યાલયમાં છો. અદરવાઇઝ કેન્દ્ર સરકારનું શું છે, કોઈ અન્ય શું છે સંસ્થાન છે,
મતલબ સેન્ટ્રલ ગવર્મેન્ટનો કોઈ ઇન્સ્ટિટ્યુશન છે જેમાં તમે શું કરી રહ્યા છો, હાયર સ્ટડીઝ કરી રહ્યા છો, તો તમે શું કરી શકો છો, પીએમ યશસ્વી યોજના છે એના હેઠળ અપ્લાય કરી શકો છો. શું કરી શકો છો જીવનમાં? પીએમ યશસ્વી યોજના હેઠળ અપ્લાય કરી શકો છો ને. પછી તમે એલએમ કોલેજ ઓફ ફાર્મસીમાં ભણો છો, એલડી એન્જિનિયરિંગમાં ભણો છો, તો પછી નહીં અપ્લાય કરી શકતા. આ બધા ઇન્સ્ટિટ્યૂટ્સમાં જો તમે હાયર સ્ટડીમાં છો ને, તો પછી તમે શું કરી શકો છો, તો તમે અપ્લાય કરી શકો છો. ઉચ્ચ શ્રેણીનો મહાવિદ્યાલય હાયર સ્ટડીઝ માટે શું છે, જે નોમિનેટેડ શું છે ઇન્સ્ટિટ્યૂટ છે, પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ છે, એના માટે કોને મળશે, તો જે ઓબીસી કેન્ડિડેટ છે એમને મળશે. કેટલું મળશે, તો જો બેઝિકલી આ મળશે 2 લાખ રૂપિયાથી લઈને 3,72,000 સુધી, હે ને. 2 લાખ રૂપિયાથી 3,72,000 સુધી. કેમ, તો જો અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટની ફીસ શું હોય છે, અલગ અલગ હોય છે. જે ઇન્સ્ટિટ્યૂટની ફીસ હશે એ બી આપશે ગવર્મેન્ટ, અને સાથે સાથે શું આપશે, સાથે સાથે જે નોન રિફંડેબલ ફીસ છે ને, જેને આપણે ડિપોઝિટ કહીએ છીએ, જે રિફંડ નથી હોતો, ડિપોઝિટ બી આપશે. પણ 2 લાખથી 3,72,000 જેટલું હશે એટલું આપશે. 3,72,000 થી તો વધારે છે તો પછી તમને શું સ્વયં પે કરવું પડશે. 3,72,000 મેક્સિમમ સહાય કરી દેશે. પછી એક્સ્ટ્રા જે છે, એક્સ્ટ્રા શું કરવાનું છે, એક્સ્ટ્રા આપને પે કરવાનું છે, રાઈટ. એ આપને શું કરવાનું છે, ખાસ યાદ રાખવાનું છે કે ઉચ્ચ જે શું છે શિક્ષણ છે, ઉચ્ચ શિક્ષણ માટે જે સ્કોલરશિપ છે કેટલું છે, તો 2 લાખથી લઈને 3,72,000 સુધી છે. અરે 2.5 લાખથી મતલબ સોરી 2 લાખથી લઈને ક્યાં સુધી, 3.72 લાખ સુધી છે. પણ કોને મળશે, તો એવા લોકોને મળશે જેમની શું છે, વાર્ષિક આય 2.5 લાખ રૂપિયાથી વધારે છે નહીં. 2.5 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક આય ના હોવી જોઈએ. રેસિડેન્શિયલ સ્કૂલ હોય છે આ બધા, હે ને. મતલબ આ જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે બધા રેસિડેન્શિયલ હોય છે. તમે જ્યાં ભણો છો અને બાજુમાં હોસ્ટેલમાં રહો છો, હવે તમે ગરીબ છો, તમારી વાર્ષિક આય શું છે, 2.5 લાખ રૂપિયા છે, તો ચલો ફીસ તો ગવર્મેન્ટે આપી દીધી, પણ હોસ્ટેલનો ખર્ચો કોણ આપશે, તો એ બી ગવર્મેન્ટ આપશે, હે ને. દર મહિના તમને શું મળશે, 3,000 રૂપિયા હોસ્ટેલનો ખર્ચ મળશે, દર મહિને 3,000. જલસા કરો જીવનમાં. સાથે સાથે કિતાબો છે, કિતાબો એટલે બુક્સ છે, હે ને. બીજું તમે શું કરો છો, ચોપડો ખરીદો છો, પેન ખરીદો છો, જેને આપણે સ્ટેશનરી કહીએ છીએ, તો બુક્સ અને સ્ટેશનરી ખર્ચ તરીકે બી શું મળશે, 5,000 રૂપિયા દર વર્ષે મળશે. વિચાર કરો ગવર્મેન્ટ કેટલું બધું તમને જીવનમાં આપી રહી છે. સાથે સાથે તમને કોમ્પ્યુટર લેપટોપની જરૂર છે, તો આખા કોર્સ દરમિયાન તમે એક વખત કોમ્પ્યુટર કે લેપટોપ ખરીદી શકો છો, દર વર્ષે નહીં. શું આપવામાં આવશે, 1 શોટ 45,000 રૂપીસ આપને આપવામાં આવશે. લેપટોપ્સ, કોમ્પ્યુટર્સ, આ બધું તમારું જે યુટેન્સિલ્સ છે, સ્ટડીઝના યુટેન્સિલ્સને ખરીદવા માટે, હે ને. આ રીતે તમને શું કરશે, જે તમારી હાયર સ્ટડી છે, એ હાયર સ્ટડીને આખું ને આખું ફિનાન્સ કરશે કોણ, તો આખું ને આખું ફિનાન્સ કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે આ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં શું છે, આટલી બધી મિનિસ્ટ્રી છે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટની કઈ મિનિસ્ટ્રી શું કરી રહી છે, આ પીએમ એસએસવી યોજના ચલાવી રહી છે. તો આપ નામ યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, હે ને. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય જે છે, રાઈટ, એ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય જે છે એ શું કરી રહ્યું છે, એ આ જીવનમાં જે સ્કીમ છે એ સ્કીમ ચલાવી રહ્યું છે. બજેટ 2022-23માં, હે ને, 15,000 સ્ટુડન્ટને 383.65 કરોડ, મતલબ 383 કરોડ અને 65 લાખ રૂપિયાની શું કરવામાં આવશે, જે સ્કોલરશિપ છે એ સ્કોલરશિપ આના હેઠળ પ્રોવાઈડ કરવામાં આવશે. આમાં ખાસ યાદ રાખજો, તમે એમાં ખાલી હાયર સ્ટડીઝ માટે લીધું છે, પણ 9, 10th અને 11, 12th માટે બી છે, રાઈટ. શું કરી શકો છો, આપ નેટ ઉપર જઈને 10th ચેક કરી શકો છો. 9, 10th માટે કેટલું છે, તો 75,000. 11, 12th માટે કેટલું છે, તો 1,25,000. બાકી હાયર સ્ટડીઝ માટે કેટલું છે, તો આટલું જ, હે ને. 2 લાખથી લઈને ક્યાં સુધી, તો 2 લાખથી લઈને 3,72,000 સુધી કોને મળશે, તો ઓબીસી શ્રેણીના સ્ટુડન્ટને મળશે. અને જેમની વાર્ષિક આય શું હોય, ઓબીસીના શું ના હોવું જોઈએ જીવનમાં, તો 2.5 લાખ રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મતલબ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ શું છે, જે આપનો મિનિસ્ટ્રી છે, એના હેઠળ શું કરવામાં આવશે, 100% આને ફંડેડ કરવામાં આવશે. મતલબ શું જશે, સેન્ટર સેક્ટર સ્કીમમાં જશે, હે ને. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ હોય છે તો શું હોય છે, કેન્દ્ર અને રાજ્ય બંને હોય છે, પણ આ સેન્ટર સેક્ટર સ્કીમ છે. તો બટ ઓબ્વિયસ છે, જે સેન્ટ્રલી ફિનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે એ જ ઇન્સ્ટિટ્યૂટને શું મળશે, એમાં ભણવાવાળા છોકરાઓને શું મળશે, આ સ્કોલરશિપ મળશે. પછી મેં તમને કીધું ને, એલએમમાં ભણો છો, એલડીમાં ભણો છો, તો આ તો બધા શું થઈ ગયા, સ્ટેટના ઇન્સ્ટિટ્યૂટ થઈ ગયા. તો રાજ્યના ઇન્સ્ટિટ્યૂટમાં ભણો છો તો કેન્દ્ર સરકાર તમને આ સ્કોલરશિપ આપશે નહીં, રાઈટ. તો જીવનમાં, રાઈટ. તો હોપ સો તમે જે પીએમ એસએસવી યોજના છે, પીએમ એસએસવી યોજનાને બી શું કરી ગયા હશો, જીવનમાં સમજી ગયા હશો. પીએમ એસએસવી યોજના પછી જો આપણે આગળ વધીએ જીવનમાં, તો પીએમ એસએસવી યોજના પછી નેક્સ્ટ યોજના કે જે નેક્સ્ટ પોર્ટલ આપણું બને છે, આહા બહુ મસ્ત છે. આ જોઈ રહ્યા છો તમે, આ શું છે, આ જીવનમાં એક સરોવર છે. શું છે જીવનમાં, સરોવર. કયો સરોવર, તો પતવાઈ સરોવર. ક્યાં આવેલો છે, યુપીમાં. નીચે શું લખ્યો છે, ફર્સ્ટ અમૃત સરોવર ઓફ ઇન્ડિયા. તો હાલમાં જ નીચેમાંથી કોને ભારતનો પ્રથમ અમૃત સરોવર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, તો પતવાઈ. અને પતવાઈ ક્યાં છે, દેટ ઇઝ ઇન યુપી. હવે આ અમૃત સરોવર આ શું છે જીવનમાં, તો જે બહુ સિમ્પલ છે, સરકારનું એક મિશન ચાલી રહ્યું છે. એ મિશનનું નામ છે મિશન અમૃત સરોવર, હે ને. મિશનનું નામ શું છે, મિશનનું નામ છે મિશન અમૃત સરોવર. હવે આ જે મિશન અમૃત સરોવર છે એનું લક્ષ્ય શું છે, તો અત્યારે તમને ખબર છે કે ભારત સરકાર શું મનાવી રહી છે, તો ભારત સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહી છે, હે ને. આપણા આઝાદીને 75 વર્ષ સુધી આજે પૂરા થયા છે. તો દરેક વસ્તુ 75 75 75 મતલબ 75 75 75 આ જ કરી રહ્યા છે લોકો. તો શું કીધું છે મિશન અમૃત સરોવર હેઠળ, કે આપણે દરેક ડિસ્ટ્રિક્ટમાં શું કરવાનું છે, 75 પોન્ડ્સ બનાવવાના છે. પોન્ડ બનાવવાના છે મતલબ 75 સરોવર બનાવવા છે.
દરેક ડિસ્ટ્રિક્ટમાં શું થવું જોઈએ, 75 સરોવર બનવું જોઈએ. અને એ 75 સરોવર જે આપણે દરેક ડિસ્ટ્રિક્ટમાં બનાવી રહ્યા છે એને શું કહીશું આપણે, એને અમૃત સરોવર કહીશું. આ સરોવરથી શું થશે, જે રેન વોટર છે રેન વોટર હાર્વેસ્ટિંગ થશે, વરસાદનો જળનો સંચય થશે અને સરોવરમાં પાણી એકત્રિત થવાના કારણે પાણી નીચે ઉતરશે. અને પાણી નીચે ઉતરશે તો શું થશે, જે ગ્રાઉન્ડ વોટર લેવલ છે ગ્રાઉન્ડ વોટર લેવલ બી શું આવશે, જીવનમાં ઉપર આવશે. તો આ રીતે દરેક ડિસ્ટ્રિક્ટમાં આપણને શું કરવાનું છે, 75 જે સરોવર છે સરોવર્સ બનાવવાના છે. કયા મિશન હેઠળ, તો મિશન અમૃત સરોવર હેઠળ. અને આ મિશન અમૃત સરોવર હેઠળ રાઈટ શું કરી રહ્યા છે આપણે, દરેક ડિસ્ટ્રિક્ટમાં જે 75 જે સરોવર છે બનાવવાનું નિર્માણ કરી રહ્યા છે રાઈટ. એમાં તમારો ટેકનિકલ પાર્ટનર કોણ રહેશે, આ ખાસ યાદ રાખજો, એ ટેકનિકલ પાર્ટનર રહેશે ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર જીઓ ઇન્ફોર્મેટિક્સ એન્ડ સ્પેસ એપ્લિકેશન, BISAG-N. BISAG-N બહુ ફેમસ ઇન્સ્ટિટ્યૂટ છે રાઈટ. જીઓ સ્પેટિકલ ઇન્ફોર્મેશન જોઈએ આપને, હે ને, જેમ કે તમને લેક્ચરમાં પહેલા બી મેં જીઓ સ્પેટિકલ ઇન્ફોર્મેશનની વાત કરી છે કે ભાઈ તમે રિમોટ સેન્સિંગ છે, સાથે સાથે શું છે, સાથે સાથે જીવનમાં તમારું જીપીએસ, તો રિમોટ સેન્સિંગ, જીપીએસ અને સાથે સાથે શું હોય છે, સાથે સાથે આખું જે તમારું 3D મેપિંગ હોય છે રાઈટ, એને મર્જ કરીને શું કરો છો, જે ઇમેજ બનાવો છો એને આપણે શું કહીએ છીએ, જીઓ સ્પેટિકલ ઇમેજ કહીએ છીએ. તો આ જે જીઓ સ્પેટિકલ ઇમેજ છે એમાં શું હોય છે, કોઈ બી ક્ષેત્ર છે ક્ષેત્રનું ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ, હે ને, એમાં શું શું વસ્તુ આવેલી છે બધાની ઇન્ફોર્મેશન હોય છે. તો આ મેપિંગ જે પ્રોવાઈડ કરવામાં આવે છે ને BISAG-N દ્વારા, આનું અત્યારે બહુ યુઝ કરવામાં આવે છે. જીઓ સ્પેટિયલ ઇન્ફોર્મેશન છે ને એનું બહુ યુઝ થાય છે કન્સ્ટ્રક્શન માટે કે સરકારની કોઈ બી યોજના માટે, હે ને, જેનાથી એ ક્ષેત્રની સંપૂર્ણ જાણકારી શું થઈ જાય છે, આપણે મળી જાય છે. તો એ ડિસ્ટ્રિક્ટમાં કયા કયા ક્ષેત્રમાં શું છે, નાના નાના સરોવર છે જેને આપણે વિકસિત કરી શકીએ છીએ અમૃત સરોવર તરીકે, એ આખું પ્લાનિંગ કરવા માટે જે શું છે, જે આપણે ઇન્ફોર્મેશન જોઈએ એ BISAG-N ના જે જીઓ ઇન્ફોર્મેટિક્સ વાળા શું છે મેપિંગ છે, એ મેપિંગથી આપણે જીવનમાં મળી જશે. તો આ ટેકનિકલ પાર્ટનર છે, આ ખાસ યાદ રાખજો. કઈ કઈ મિનિસ્ટ્રી આમાં પાર્ટિસિપેટ કરી રહી છે. હવે 75 તમને સરોવર બનાવવાના છે એક ડિસ્ટ્રિક્ટની અંદર યાર, તો બટ ઓબ્વિયસ છે કે શું નહીં કરી શકે, એક જ મિનિસ્ટ્રી તો આટલો મોટો કામ કરી નહીં શકે. તો કઈ કઈ છે, તો મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ રાઈટ, ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્सेस, ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન, ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્सेस, મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ અને મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જની જે મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ આખી મિનિસ્ટ્રી થઈ ગઈ, MOFCC કહેવાય છે ને રાઈટ. આ મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ બી છે અને સાથે સાથે કોણ છે, સાથે સાથે આ બધા જે તમારા ડિપાર્ટમેન્ટ છે રૂરલ ડેવલપમેન્ટમાં, લેન્ડ રિસોર્સેસના અને ડ્રિંકિંગ વોટર અને સેનિટેશનના અને ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સેસના, એ જ. તો આ ખાસ યાદ રાખવું છે, બે મિનિસ્ટ્રી છે, પંચાયતી રાજની મિનિસ્ટ્રી બી છે રાઈટ, કેમ કે ગ્રામીણ ક્ષેત્રમાં બી આપણે શું કરવાનું છે, આપણે જે સરોવર છે સરોવર્સને ડેવલપ કરવાનું છે. અને મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ બી છે. બાકી ડિપાર્ટમેન્ટ તો આપણે ઇઝીલી યાદ રહેશે, હે ને, રૂરલ ડેવલપમેન્ટ માટેનો, વોટર રિસોર્સેસ માટેનો અને લેન્ડ રિસોર્સેસ માટેનો. આ રહ્યો આખો ને આપણો અમૃત સરોવર રાઈટ, જે સ્કીમ છે એ સ્કીમ. આ સ્કીમ હેઠળ શું છે, જે ફંડિંગ છે, જે પ્રોગ્રામ છે, કેવી રીતે ચાલશે, તો મનરેગા યોજના હેઠળ ચાલશે. સરોવર બનાવવું છે તો ખોદવું છે તો મનરેગા યોજના હેઠળ શું થયું છે, જે વર્કરને કામ આપી રહ્યા છો એને આ ખોદવામાં લગાવી લો. 15th ફિનાન્સ કમિશન જે શું કરે છે, રાજ્યોને ગ્રાન્ટ આપવાનું કહે છે, સહાય કરવાનું કહે છે, તો એ સહાયનો યુઝ શું કરી શકાય છે, અમૃત સરોવર બનાવવા માટે કરી શકાય છે. અને સાથે સાથે PMKSY જે સબ સ્કીમ છે રાઈટ, એ સ્કીમ હેઠળ બી શું કરી શકાય છે, એ સ્કીમ હેઠળ બી જે અમૃત સરોવર છે અમૃત સરોવર ડેવલપ કરી શકાય છે રાઈટ. બાકી અહીંયા તમને બીજું કશું યાદ રાખવાનું છે નહીં. 75 પોઈન્ટ દરેક ડિસ્ટ્રિક્ટમાં આપણને શું કરવાનું છે, આખા દેશમાં બનાવવું છે, મેં તમને પહેલાં જ કહી દીધું છે. પણ જે તમે પોન્ડ બનાવો છો એ પોન્ડ શું ના હોવું જોઈએ, એ પોન્ડ બહુ નાનું ના હોવું જોઈએ. એટલીસ્ટ શું હોવું જોઈએ, એટલીસ્ટ જીવનમાં 1 એકરનો તો પોન્ડ હોવું જ જોઈએ. અને 1 એકર બરાબર કેટલા હેક્ટર થાય છે, તો 1 એકર બરાબર થાય છે 0.4 હેક્ટર. અને એમાં વોટર હોલ્ડિંગ કેપેસિટીની કેટલી હોય છે, ઓછામાં ઓછું કેટલું પાણી આવવું જોઈએ, તો ઓછામાં ઓછું એટલીસ્ટ 10,000 ક્યુબિક મીટર જેટલું પાણી તો શું આવવું જોઈએ, એમાં આવવું જોઈએ, હે ને. તો આ છે જીવનમાં મિશન અમૃત સરોવર. અને આ મિશન અમૃત સરોવર હેઠળ જે પ્રથમ અમૃત સરોવર બન્યો છે, પ્રથમ અમૃત સરોવર ક્યાં બન્યો છે, તો યુપીના પટવઈ, હે ને, યુપીનો જે પટવઈ છે રાઈટ, એમાં શું કરવામાં આવ્યો છે, જે પ્રથમ અમૃત સરોવર છે એ બનાવવામાં આવ્યો છે ને. તો યુપીના પટવઈમાં ફર્સ્ટ અમૃત સરોવર ઓફ ઇન્ડિયા શું કરવામાં આવ્યો છે, બનાવવામાં આવ્યો છે. અને આ મિશન અમૃત સરોવર છે, એને તમને યાદ રાખવાનું છે. દરેક ડિસ્ટ્રિક્ટમાં શું કરવાનું છે, 75 સરોવર બનાવવાના છે, હે ને. આમાં તમને ટાર્ગેટ પૂછશે એવી મને સંભાવના લાગી રહી છે કે મિશન અમૃત સરોવર હેઠળ, હે ને, જે સરોવર બનાવવાનું નિર્માણ છે એનું લક્ષ્ય કેટલું છે. દરેક રાજ્યમાં 75, આખા દેશમાં 75, કે પછી દરેક ડિસ્ટ્રિક્ટમાં 75, કે દરેક બ્લોકમાં 75, કે દરેક ગામડામાં 75, તો દરેક ડિસ્ટ્રિક્ટમાં 75 છે. એને આપણે શું કરવાનું છે, યાદ રાખવાનું છે રાઈટ. એના પછી જો એક પોર્ટલ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ગતિશક્તિ સંચાર પોર્ટલ. ગતિશક્તિ સંચાર પોર્ટલ શું છે, હે ને, આ આપણા મિનિસ્ટર છે રાઈટ. મિનિસ્ટરનું નામ છે અશ્વિની વૈષ્ણવ. અત્યારે આપણા શું છે, અત્યારે આપણા રેલ મિનિસ્ટર બી આ જ છે અને આઈટી મિનિસ્ટર બી આ જ છે. બંને મિનિસ્ટર આ જ છે અને ભણેલા ગણેલા છે આઈઆઈટીના નહીં આઈઆઈટીના. એટલા માટે શું છે, એના માટે થોડા એફિશિયન્ટ છે રાઈટ. શું નામ છે, અશ્વિની વૈષ્ણવ. અને કયા મિનિસ્ટર છે અત્યારે, તો મિનિસ્ટ્રી ઓફ
ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટીના બી મિનિસ્ટર છે અને સાથે સાથે શું છે રેલ મિનિસ્ટર બી આ છે, તમને ખબર હોય તો, રાઈટ. તો આ મિનિસ્ટર જે છે આપણે અશ્વિની વૈષ્ણવ ભૈયા હે ને, હમણાં થોડા દિવસ પહેલા શું કર્યું હતું, જે કવચ સિસ્ટમ છે, કવચ સિસ્ટમ લોન્ચ કર્યું હતું. એ કવચ સિસ્ટમ લોન્ચ કર્યું હતું શેના માટે? તો રેલવે પ્રોટેક્શન માટે, યાદ હોય તો આપને, હે ને. રેલવેનો જે કોલિઝન થઈ જાય છે, રેલવે કોલિઝન એન્ટી અવોઇડન્સ સિસ્ટમ છે, અમે તમને કવચનો આખો લેક્ચર લીધો જ છે. સાથે સાથે હમણાં એક પોર્ટલ લોન્ચ કર્યું, ગતિ સંચાર પોર્ટલ. ગતિ સંચાર પોર્ટલ છે આ શું છે? તો જો બેઝિકલી જે આરઓડબ્લ્યુ છે, આરઓડબ્લ્યુ એટલે વોટ? આરઓડબ્લ્યુ છે રાઇટ ઓફ વે. રાઇટ ઓફ વે હે ને, માર્ગનો અધિકાર આજે તમે કહી શકો છો. બેઝિકલી અત્યારે ઇન્ડિયામાં શું છે, જે નેશનલ બ્રોડબેન્ડ મિશન છે, આ નેશનલ બ્રોડબેન્ડ મિશન હેઠળ આપણે શું કરવાનું છે, દરેક ગ્રામ પંચાયતો સુધી હાઈ સ્પીડ બ્રોડબેન્ડ કનેક્શન પહોંચાડવાનું છે નેશનલ બ્રોડબેન્ડ મિશન હેઠળ. તો નેશનલ બ્રોડબેન્ડ મિશન હેઠળ શું કરી રહ્યા છો આપ? દરેક ગામડાઓને જો નેશનલ બ્રોડબેન્ડ મિશન હેઠળ ઓપ્ટિકલ ફાઇબર હેઠળ કનેક્ટ કરી રહ્યા છો. તો ઓપ્ટિકલ ફાઇબર વિછાવવા માટે આપણે માર્ગ તો જોઈએ ને, કે ભાઈ આ કેબલ લાઈન શું જશે, આ માર્ગથી, મતલબ આ જે જમીન છે, આ જમીનની અંદર તમે નાખો છો, પણ એ માર્ગ તો નિશ્ચિત કરવું પડશે તમને. હવે વચ્ચે કોઈનો ઘર આવતો હોય, વચ્ચે શું આવતું હોય, કોઈ પ્રિમાઇસીસ આવતું હોય, તો પછી શું ના કરવા દે, એના નીચેથી ખુદાઈ ના કરવા દે, તો તકલીફ પડે કે નહીં? તો તકલીફ ના પડે એના માટે જે શું છે, જે પરમિશનનું કામ છે, એ પરમિશનનો કામ આખો ને આખો શું કરી દેવામાં આવ્યો છે, ઓનલાઈન કરી દેવામાં આવ્યો છે. શેના હેઠળ? તો ગતિ સંચાર પોર્ટલ હેઠળ. એને જ કહેવાય છે તમારો રાઇટ ઓફ વે, હે ને. જે રાઇટ ઓફ વે માટેની પરમિશન છે. અત્યારે તમે જોયું હશે તો થોડા સમય પહેલા શું કર્યું હતું, ગુજરાત સરકારે બી રાઇટ ઓફ વે હેઠળ શું કર્યું હતું, જે પોતાની પોલિસી છે, પોલિસી જાહેર કરી હતી, રાઇટ ઓફ વે પોલિસી, કે ભાઈ બધા ડિપાર્ટમેન્ટ જે શું કરે છે, લાઇકવાઇઝ લેન્ડ ડિપાર્ટમેન્ટ અલગ છે, વોટર ડિપાર્ટમેન્ટ અલગ છે કે નહીં? બધા ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યા છે, એના ક્ષેત્ર હેઠળનો જે ભાગ છે એના હેઠળ માટેનો અલગ અલગ પરમિશન આપી રહ્યા છે. કોઈ ટાવર ક્યાંક લાગી રહ્યું છે તે કઈ અલગ વિભાગની જમીનમાં છે, કોઈ ઓપ્ટિકલ ફાઇબર નીકળી રહ્યું છે તો અલગ અલગ વિભાગોની જમીનમાંથી નીકળી રહ્યું છે. તો બધા વિભાગોને ઇન્ટિગ્રેટ કરીને શું કરવામાં આવે, એક જ સાથે પરમિશન આપી દેવામાં આવે. એના માટે ગુજરાત સરકારે પોતાની રાઇટ ઓફ વે પોલિસી જાહેર કરી, એના ઉપર બી તમને વાત કરીશું, એ બી ઇમ્પોર્ટન્ટ છે. અને કેન્દ્ર સરકારે રાઇટ ઓફ વે માટે શું કર્યું છે, આખો પોર્ટલ જ જાહેર કર્યો છે, ગતિ શક્તિ સંચાર પોર્ટલ. અને આ શક્તિ સંચાર પોર્ટલ હેઠળ આપ શું કરી શકો છો, આપ એપ્લિકેશન કરી શકો છો કે આ ક્ષેત્રમાં મને ઓપ્ટિકલ, લાઇકવાઇઝ તમે એક ટેલિકોમ્યુનિકેશન કંપની છો, કોઈ ક્ષેત્રમાં આપણે ટાવર નાખવાનું છે, કોઈ ક્ષેત્રમાંથી આપણે ઓપ્ટિકલ ફાઇબર પસાર કરવાનું છે, તો અંડરગ્રાઉન્ડ સાથે સાથે ઓવરગ્રાઉન્ડ, મતલબ અંદર માટે બી પરમિશન અને ઓવરગ્રાઉન્ડ માટે બી પરમિશન, ટાવર માટેનું બી પરમિશન અને ઓપ્ટિકલ ફાઇબર માટેનું પરમિશન, એ સીધું શું કરી શકો છો આપ ગતિ શક્તિ સંચાર પોર્ટલ ઉપર જઈને અપ્લાય કરી શકો છો. વિભિન્ન મિનિસ્ટ્રી જે શું આવે છે, જે જીવનમાં આ અપ્રુવલની પ્રક્રિયા હેઠળ આવે છે, બધી મિનિસ્ટ્રીને શું કરવામાં આવ્યું છે, આમાં ઇન્ટિગ્રેટ કરી લેવામાં આવ્યો છે. ઓનલાઈન શું થઈ જશે, આપને જે અપ્રુવલ છે, આપનું અપ્રુવલ ગ્રાન્ટ થઈ જશે, આપને પરમિશન મળી જશે અને આપ શું કરી શકો છો, ઓપ્ટિકલ ફાઇબર વિછાવી શકો છો, મોબાઈલ ટાવર છે, મોબાઈલ ટાવર શું કરી શકો છો, લગાવી શકો છો. જેનાથી બેનિફિટ શું મળશે, જેનાથી બેનિફિટ આ મળશે કે ઇન્ડિયામાં જે ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સ્ટ્રોંગ થશે, રોબુસ્ટ થશે, ફટાફટ એનો વિકાસ થશે. નેશનલ બ્રોડબેન્ડ મિશન હેઠળ શું થશે, સરકારને જે લક્ષ્ય પૂરું કરવાનો છે, દરેક ગામડાઓ સુધી હાઈ સ્પીડ નેશનલ બ્રોડબેન્ડ સુવિધા પહોંચાડવાનો, એ લક્ષ્ય પૂરો થશે. સાથે સાથે જે 5G સર્વિસ છે, 5G સર્વિસ શું થશે, સ્પીડલી રોલ આઉટ થશે, સ્પીડલી શું થશે, રોલ આઉટ થશે. એના માટે આ ગતિ શક્તિ સંચાર પોર્ટલ આવ્યા છે. તો ગતિ શક્તિ સંચાર પોર્ટલ હે ને, આનો યુઝ શું છે, ક્યારેક બી આપણે ક્વેશ્ચન પૂછે તો આનો યુઝ છે કે રાઇટ ઓફ વે હેઠળ શું કરવામાં આવ્યા છે, રાઇટ ઓફ વે હેઠળ જે એપ્લિકેશન કરવામાં આવ્યા છે, એ એપ્લિકેશનના ઓનલાઈન અપ્રુવલ માટેનો શું છે, આ પોર્ટલ છે. આપ ઓનલાઈન શું કરી શકો છો, રાઇટ ઓફ વે માટે અપ્લાય કરી શકો છો, જેનાથી તમને ઓપ્ટિકલ ફાઇબર નાખવા માટે, મોબાઈલ ટાવર નાખવા માટે શું મળી શકે છે, જે પરમિશન છે જીવનમાં, એ પરમિશન મળી શકે છે, હે ને. ગતિ શક્તિ સંચાર પોર્ટલ નીચેમાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે, તો મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી ડિપાર્ટમેન્ટ હેઠળ આવે છે, રાઈટ. આ આપણે શું કરવાનું છે, આપને યાદ રાખવાનું છે. બહુ સિમ્પલ છે, આપણે યાદ બી રહેશે. ગતિ શક્તિ સંચાર એક બીજું સરકારનું ગતિ શક્તિ મોડેલ છે, એ અલગ છે, એની આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. બીજું એક પોર્ટલ છે, આ કયો પોર્ટલ છે, તો આ પોર્ટલ છે જીવનમાં જન સમર્થ પોર્ટલ. કયો પોર્ટલ? જન સમર્થ પોર્ટલ. હવે આ જે જન સમર્થ પોર્ટલ છે, આ બી બહુ મસ્ત છે, આ બી શું છે, બહુ મસ્ત. બેઝિકલી અત્યારે આપને તમને ખબર હોય તો ગવર્મેન્ટ શું કરી રહી છે, તો ગવર્મેન્ટ દરેક સ્કીમમાં શું લાવી રહી છે, દરેક સ્કીમમાં ગવર્મેન્ટ શું લાવી રહી છે, તો દરેક સ્કીમમાં ગવર્મેન્ટ ડીબીટી લાવી રહી છે. શું લાવી રહી છે? ડીબીટી. વોટ ઇઝ ડીબીટી? તો ડીબીટી ધેટ ઇઝ નથિંગ બટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. કેન્દ્ર સરકાર જે બી સબસિડી આપે છે કે જે બી સહાય આપે છે, સીધું શું આવે, સીધું લાભાર્થીનો જે ખાતો છે, ખાતામાં આવે, એને કહેવાય છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. है ना. સબસિડીના બે પ્રકાર, પ્રત્યક્ષ સબસિડી અને પરોક્ષ સબસિડી, એમાં તમને આખી વાત મેં પહેલા સમજાવી છે. તો ગવર્મેન્ટ અત્યારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ઉપર કામ કરી છે. દરેક સ્કીમને શું કરી રહી છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ઉપર લાવી છે. જેમ કે મનરેગા હેઠળ જે પગાર છે, બી શું આવે છે, હવે શું આવે છે, જે વર્કર છે એમના ખાતામાં જ આવે છે.
તો અલગ અલગ સ્કીમ માટે અલગ અલગ મિકેનિઝમ હતું ગવર્મેન્ટનું, હે ને. લાઇકવાઇઝ તમે શું કરો છો કે ઓનલાઈન કોઈ સ્કોલરશિપ માટે અપ્લાય કરો છો, તો પછી એ સ્કોલરશિપ લાઇકવાઇઝ અલગ અલગ સ્ટેટના પોર્ટલ છે, સ્ટેટના પોર્ટલ થ્રુ કરતા હો છો. જેમ કે ગુજરાતમાં છે તો ગુજરાતમાં શું છે, ડિજિટલ ગુજરાત પોર્ટલ હેઠળ તમે સ્કોલરશિપ માટે પ્રોવાઈડ કરો છો, અપ્લાય કરો છો, અને જેટલી બી યોજનાઓ છે ગુજરાત સરકારની શું કરવામાં આવ્યું છે, ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવ્યું છે. આપ ઓનલાઈન અપ્લાય કરો, ઓનલાઈન શું થશે, આપનું જે એપ્લિકેશન છે એપ્લિકેશન ચેક થશે, અને જો આપ એલિજિબલ હશો એ સ્કોલરશિપ માટે તો સીધું શું થઈ જશે, તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. જે રીતે આપણા માટે ડિજિટલ ગુજરાત છે, એ રીતે શું છે, એ રીતે રાજસ્થાન છે, એ લોકો માટે મેઘદૂત છે, આ રીતના શું છે, બધાના પોર્ટલ્સ છે. તો કેન્દ્ર સરકારનો બી આના ઉપર ધ્યાન ગયું કે યાર અલગ અલગ યોજના માટે અલગ અલગ આપણે શું કરી રહ્યા છે, જે પોર્ટલ છે કેમ ચલાવી રહ્યા છે. બધી યોજના હેઠળ જે આપણે બેનિફિટ આપીએ છીએ બધી યોજનાઓને ઇન્ટિગ્રેટ કરીને શું કરી દઈએ, એક જ પોર્ટલ ના લોન્ચ કરી દઈએ. તો સરકારે લોન્ચ કર્યું છે, અને એ જ પોર્ટલનું નામ છે શું, તો એ જ પોર્ટલનું નામ છે જન સમર્થ પોર્ટલ. આ જન સમર્થ પોર્ટલ હેઠળ હે ને ભારત સરકારની તે કેટલી તો 13 સ્કીમને શું કરવામાં આવી છે, લિંક કરવામાં આવી છે. કેટલી સ્કીમને, 13 સ્કીમને લિંક કરવામાં આવી છે. આ 13 સ્કીમ શું કરી શકો છો, આપ એક જ પોર્ટલ થ્રુ અપ્લાય કરી શકો છો. આપ જાઓ જનસમર્થ પોર્ટલ ઉપર, આ 13 સ્કીમ છે, એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, વાંચો, અને પછી એલિજિબિલિટી ક્રાઇટેરિયાથી આપને ખ્યાલ આવી જશે કે નીચેમાંથી કઈ સ્કીમનો લાભ આપને મળી શકે છે, હે ને. જે સ્કીમનો લાભ આપ લેવા ઈચ્છો છો એમાં જઈને આપ શું કરી શકો છો, અપ્લાય કરી શકો છો. જે નીડેડ ડોક્યુમેન્ટ છે, નીડેડ ડોક્યુમેન્ટ પીડીએફ સ્વરૂપમાં એમાં અપલોડ કરી શકો છો. અને પછી શું થશે, એ બધી ઇન્ફોર્મેશન જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એ યોજના માટે અને કન્સર્ન ડિપાર્ટમેન્ટ માટે પહોંચી જશે. આપના ડોક્યુમેન્ટની ખરાઈ થશે, ચેકિંગ થશે, અને જો જીવનમાં શું થયું, આપ એલિજિબલ થયા, તો પછી જે બી સહાય ગવર્મેન્ટ કરે છે એ યોજના હેઠળ ડાયરેક્ટલી આપની જે એકાઉન્ટ ઇન્ફોર્મેશન તમે આ પોર્ટલ ઉપર આપી છે, ડાયરેક્ટલી શું થઈ જશે, એ એકાઉન્ટમાં જે ઇન્ફોર્મેશન છે આપની ઇન્ફોર્મેશન જીવનમાં આવી જશે. આ રીતનું છે, બહુ મસ્ત છે. તો 13 યોજનાઓને શું કરવામાં આવ્યો છે, લિંક કરવામાં આવ્યો છે. તો ખાસ યાદ રાખજો, હાલમાં જ કેન્દ્ર સરકારની કેટલી યોજનાઓને જનસમર્થ પોર્ટલથી જોડવામાં આવ્યો છે, આવું કોઈ ક્વેશ્ચન પૂછે તો આન્સર આવશે 13 યોજનાઓને જોડવામાં આવ્યો છે. કેટલી યોજનાઓને જોડવામાં આવ્યો છે, 13 યોજનાઓમાં. આ જે જનસમર્થ પોર્ટલ છે ને, આ કોને કોને શું કરશે, હેલ્પ કરશે. તો સ્ટુડન્ટ કેમ કે છાત્રવૃત્તિ માટેની યોજનાઓ હશે, બિઝનેસમેન કેમ કે લોન જે સરકાર આપી રહી છે, મુદ્રા ઉદ્રા યોજના જેવી એના માટેની યોજનાઓ હશે, ફાર્મર્સ ખેડૂત માટેની યોજનાઓ જે સરકાર ચલાવી રહી છે ને, પીએમ કુસુમ યોજના, એ બી ઇન્ટિગ્રેટ કરશે, તો એમને બી હેલ્પ કરશે. એમએસએમઈ સેક્ટર માટેની જે યોજનાઓ છે એ બી એમાં હશે, તો એ બધાને શું કરશે, હેલ્પ કરશે. આની સાથે સાથે આ જનસમર્થ પોર્ટલને શું રાખ્યું છે, ગવર્મેન્ટે ઓપન પ્લેટફોર્મ તરીકે રાખ્યું છે. ઓપન પ્લેટફોર્મ તરીકે રાખ્યું છે મતલબ કોઈ બી એન્ટિટી શું કરી શકે છે, આમાં જોડાઈ શકે છે. લાઈક કોઈ સ્ટેટ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ કહે કે ભાઈ મારી બી જે યોજના છે, યોજનાને શું કરવું છે, મારા જનસમર્થ પોર્ટલ જોડે લિંક કરવું છે, તો લિંક કરી શકે છે, હે ને. કોઈ એનજીઓ છે, બીજા શું છે, બીજા ટ્રસ્ટ છે, જે શું કરે છે, સહાયનું કામ કરે છે, કે ઓછા દરે લોન આપવાનું કામ કરે છે, એ લોકો બી શું કરી શકે છે, પોતાની જે યોજના છે, પોતાની જે સ્કીમ છે એના ઉપર મૂકી શકે છે. અને લાઈકવાઇઝ તમે એક એનજીઓ છો ને તમે શું કરો છો, જે વિકલાંગ લોકો છે, લોકોની સહાય કરો છો, એની કિટ પ્રોવાઈડ કરો છો. તો વિકલાંગ છે, એની એલિજિબિલિટી કેટલા ટકા વિકલાંગતા હોવી જોઈએ, શું હોવું જોઈએ, બધું તમારી એલિજિબિલિટી ક્રાઇટેરિયાની સાથે શું કરો, જે તમારી સ્કીમ છે જનસમર્થ પોર્ટલમાં મૂકી દો. તો શું કરી શકે છે, જે વિકલાંગ વ્યક્તિ હશે ડાયરેક્ટલી જનસમર્થ પોર્ટલથી આપના થ્રુ અપ્લાય કરી શકે છે. આપની પાસે ડોક્યુમેન્ટ પહોંચી જશે અને આપ પછી એને સહાય કરી શકો છો. તો એક એવો પોર્ટલ છે ને જે ડાયરેક્ટલી શું કરે છે, ડાયરેક્ટલી જે બોરોવર્સ છે એ બોરોવર્સને લેન્ડર જોડે કનેક્ટ કરી આપે છે. જે ઉધાર આપી રહ્યો છે અને જે ઉધાર લઈ રહ્યો છે એને કનેક્ટ કરી આપશે. એમાં શું થઈ શકે છે, કોઈ બી એન્ટિટી જોડાઈ શકે છે ને. અત્યારે ગવર્મેન્ટે શું કર્યું છે, 13 સ્કીમ છે લિંક કરી છે. આગળ જતા આમાં બીજી બી સ્કીમ લિંક કરવામાં આવશે, અને મને એવું લાગે છે કે જે પ્રાઇવેટ સેક્ટર છે, પ્રાઇવેટ સેક્ટર્સને બી જોડવામાં આવશે. કે આપ જો શું કરવા ઈચ્છો છો, બહુ ઓછી વ્યાજે લોન આપવા ઈચ્છો છો, કોઈ બી વલ્યુબ્રન સેક્ટર છે. વલ્યુબ્રન સેક્ટર મતલબ જે જીવનમાં હે ને વધારે પેલું સહાય નહીં મળી રહ્યો, બહુ સેન્સિટિવ છે, એને સહાયની જરૂર છે. વલ્યુબ્રન સેક્ટરને જો સહાય કરવા ઈચ્છો છો તો તમારી જે સ્કીમ છે આમાં તમે લિંક કરો, કોઈ વાંધો છે નહીં. જેનાથી શું થાય, ટ્રાન્સપરન્ટ મેનરમાં શું થઈ શકાય, એ જે વ્યક્તિ છે વ્યક્તિને સહાય કરી શકાય, હે ને. અદરવાઇઝ શું થાય છે કે ભાઈ જે ન્યાસ છે, ન્યાસ મતલબ જે ટ્રસ્ટ છે, જે એનજીઓઝ છે, એમના તો ઘણા બધા પૈસા વેસ્ટ થતા હોય છે. બેઝિકલી વ્યક્તિઓ થ્રુ જો શું કરે છે, એ લોકો આ સહાયને પહોંચાડે છે, તો વ્યક્તિ આખી સહાય પહોંચાડે છે કેમ્પ લગાડીને, આદુ તો શું થઈ જાય છે, વેચાઈ પોતે ખાઈ જાય છે. કીટ વીટની વેચણીઓ જે કરે છે, તો કીટની વેચણીમાં અડધી કીટ વેચાય છે, અડધી કીટ વેચાઈ જાય છે. તો એવું બધું નહીં થાય જો આ બધું જનસમર્થ પોર્ટલથી થશે. તો આ જનસમર્થ પોર્ટલને યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જનસમર્થ પોર્ટલમાં યાદ રાખજો કે અત્યારે કેટલી સ્કીમને લિંક કર્યું છે, તો 13 સ્કીમને લિંક કર્યો છે, રાઈટ. તો દેટ ઇઝ જનસમર્થ પોર્ટલ. હવે આ જનસમર્થ પોર્ટલ પછી નેક્સ્ટ આપણને જોવાનું છે શું, તો નેક્સ્ટ આપણને જોવાનું છે આ બહુ સારી સ્કીમ છે, અવસરી સ્કીમ. નામ સાંભળ્યું છે તમે, કઈ સ્કીમ, તો અવસરી સ્કીમ. અવસરી સ્કીમ શું છે, તો જો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એએઆઈ છે, એના દ્વારા ચાલુ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા હેઠળ જેટલા બી શું છે, જે એરપોર્ટ છે, જે એરપોર્ટ કોના અંડર આવી રહ્યા છે, જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અંદર આવી રહ્યા છે, એ એરપોર્ટ્સ ઉપર શું કરશે, જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે ને, એ 100થી
200 સ્ક્વેર ફીટ જેટલી શું કરશે, જે જગ્યા છે એ જગ્યા કોને આપશે, તો 100 થી 200 સ્ક્વેર ફીટ જેટલી જગ્યા જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે, સ્વયં સહાયતા સમૂહના જે લોકો છે, હે ને, 10 લોકોથી ઓછા લોકો, 10 લોકો જેટલા લોકો મળીને શું બનાવી શકે છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવી શકે છે. એ સેલ્ફ હેલ્પ ગ્રુપ હેઠળના જે લોકો છે એમને અદરવાઇઝ શું છે, જે આર્ટિશિયન મતલબ જે બી શું છે આ રીતે હાથકામ કરતા, પેલું આર્ટિશિયન સમજો છો તમે, કલાત્મક ક્રિયાઓ બતાવતા હોય, એ ક્રાફ્ટમેન, હે ને, વુમન એન્ટરપ્રિન્યોર્સ, આવા લોકોને આપશે. શેના માટે, તો એમનું જે ઉત્પાદનનું સામાન છે ને, ઉત્પાદનનું સામાનને શું કરી શકે, વેચી શકે. જે બી ક્ષેત્રમાં શું આવ્યો છે, એરપોર્ટ આવ્યો છે, એ ક્ષેત્રના લોકોના સેલ્ફ હેલ્પ ગ્રુપના લોકોને શું કરવામાં આવશે, 100 થી 200 સ્ક્વેર ફીટ જેટલી જગ્યા આપવામાં આવશે, જેનાથી પોતાનો એક સ્ટોલ લગાવી શકે. જેમ કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે એમને પોતાનું સ્ટોલ લગાવ્યું છે, અને સ્ટોલ લગાવીને શું કરી શકે છે, જે પોતાના પ્રોડક્ટ્સ છે એ પ્રોડક્ટ્સને વેચી શકે છે, હે ને. જેમ કે ગુજરાત છે, ગુજરાતમાં સમજો કોઈ એવા 10 મહિલાઓનો સમૂહ છે જે શું બનાવે છે, પાપડ બનાવે છે. તો પોતાનું પાપડ બનાવી, પોતાનું પાપડ નહીં મતલબ જે બી પાપડ એ બનાવે છે એ પાપડનું શું કરી શકે છે, હવે એરપોર્ટ થ્રુ વેચાણ કરી શકે છે, હે ને. અવસર સ્કીમ હેઠળ જો શું થઈ ગયું, અમદાવાદનું એરપોર્ટ આવી ગયું, તો 100 થી 200 સ્ક્વેર ફીટ લીજલી આપની જગ્યા મળશે, ત્યાં સ્ટોલ લગાવો અને સીધું શું કરું, જીવનમાં પાપડ વેચો. અને ત્યાં પાપડ વેચો તો એરપોર્ટમાં તો કેવા લોકો આવે છે, આપણે ખબર બી છે. જીવનમાં એક પાપડના 10 રૂપિયા લેતા હશો તો ત્યાં 100 રૂપિયા લેશો ને તો બી જીવનમાં વેચાઈ જશે, પણ તમે આખી જિંદગી નહીં વેચી શકો, હે ને. બટ ઓબ્વિયસ 100 થી 200 સ્ક્વેર ફીટ એક સ્ટોલને આપી રહ્યા છે, અને આટલા બધા સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય છે, તો બધાને તો આપી નહીં શકે, તો 15 દિવસ માટે મળે છે રોટેશન પીરિયડ ઉપર, હે ને. આપણે 15 દિવસ માટે મળશે, 15 દિવસમાં આપનું કામ થઈ જશે, પછી એ સ્ટોલ બીજાને મળશે. તો 15 દિવસ માટે આપણે શું મળી શકે છે, 100 થી 200 સ્ક્વેર ફીટ જેટલી જગ્યા મળી શકે છે અવસર સ્કીમ હેઠળ. ક્યાં, તો એવા એરપોર્ટ્સ ઉપર, જે એરપોર્ટ એના અંડર છે, તો જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ છે, હે ને. દેટ ઇઝ નોન એઝ અવસર સ્કીમ. પૂરું નામ જાણવું હોય તો આપ જાણી લો, એરપોર્ટ એઝ વેન્યુ ફોર સ્કિલ આર્ટિશિયન ઓફ ધ રીઝન, હે ને. નામ જ લખ્યું છે સ્કિલ આર્ટિશિયન, જેમાં શું હોય, કોઈ યોગ્યતા હોય, લાઈક બસ તમે મૂર્તિ ઉર્તિ બનાવો છો, એવું કશું કરો છો, કે ઘરે ખિલોના બનાવો છો, નાના નાના ટેડી બિયર્સ જો બનાવતા હો તો બી તમે આર્ટિશિયન છો, રાઈટ. તો બધાને શું મળશે, ખાસ કરીને વુમન એન્ટરપ્રિન્યોર છે ને, એ લોકો આ શું આપે છે, વધારે પ્રાથમિકતા આપે છે. એવું સેલ્ફ હેલ્પ ગ્રુપ જે વુમનનું છે, હે ને, એ લોકોને શું કરે છે, એને શું કરવામાં આવે છે, એને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. પણ એવું નહીં, મેન્સ છે તો મેન્સને બી મળી શકે છે, જો શું હોય, સારું એવું કોઈ કામ કરતો હોય તો. દેટ ઇઝ નથિંગ. અવસર છે, અવસરનું પૂરું નામ યાદ રાખજો, પૂછાઈ શકે એવું છે. આની વિશેષતા તમને ખબર છે, તો વિશેષતામાં શું છે, એરપોર્ટ છે, એરપોર્ટને તમે શું કરી શકો છો, વેચી શકો છો. એરપોર્ટને નહીં વેચી શકતા, મતલબ ત્યાં સ્ટોલ લગાવીને વેચી શકો છો, તો એરપોર્ટ તમારા માટે વેન્યુ બની ગયું. પણ કયો એરપોર્ટ, જે રીઝનમાં તમે રહો છો એ જ એરપોર્ટ, હે ને. જો તમે સ્કિલ વર્ઝન છો તો તમને આપશે, તો એ જ બધા વર્ડ્સ છે. એરપોર્ટ એઝ વેન્યુ ફોર સ્કિલ્ડ આર્ટિશિયન ઓફ ધ રીઝન, હે ને. 100 થી 200 સ્ક્વેર ફીટ જગ્યા મળે છે. કેટલા દિવસ માટે, તો 15 દિવસ માટે. આટલી બાબતો શું હોવી જોઈએ, આટલી બાબતો આપને અવસર વિશે ખ્યાલ હોવી જોઈએ. શેના વિશે ખ્યાલ હોવી જોઈએ, અવસર વિશે ખ્યાલ હોવી જોઈએ, રાઈટ. અવસર પછી એક બીજી યોજના છે, પીએમ દક્ષ યોજના, રાઈટ. હવે જો આ જે પીએમ દક્ષ યોજના છે, હે ને, એમાં શું યાદ રાખવાનું છે, તો જો પીએમ દક્ષ યોજના છે એમાં યાદ રાખવાનું છે કે ભાઈ એનું પૂરું નામ प्रधानमंत्री दक्षता और कुशलता संपन्न हितग्राही, है ना. दक्षता और कुशलता संपन्न हितग्राही 2021 में શું કરવામાં આવી હતી, લોન્ચ કરવામાં આવી હતી. કયા મંત્રાલય દ્વારા, તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા. જે પહેલા આપણે વાત થઈ હતી, જે મંત્રાલય કઈ યોજના ચલાવી રહ્યો હતો, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ કઈ યોજના ચલાવી રહ્યો હતો, હમણાં જ આપણે વાત કરી હતી. આ લેક્ચરમાં બતાવો, ઓપ્શો તમને ખ્યાલ હશે, છે કે નહીં, તો જીવનમાં ખ્યાલ છે, રાઈટ. તો એ અને એ જ શું છે, એ જ મંત્રાલય તમને શું કરવા મળી રહ્યું છે, અહીંયા જોવા મળી રહ્યું છે. આ મંત્રાલયની આ યોજના છે. હવે આ મંત્રાલયની આ જે યોજના છે પીએમ દક્ષ યોજના, આ પીએમ દક્ષ યોજનામાં શું કરવામાં આવશે, તો આ પીએમ દક્ષ યોજનામાં બી સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવશે. પણ કોનું કરવામાં આવશે, હે ને. નિપુણ યોજના જેવું નથી કે ભાઈ શું છે, જે બાંધકામના લોકો છે એ લોકોનું સ્કિલ ડેવલપમેન્ટ, અહીંયા એવું નથી. અહીંયા કેવું છે, તો અહીંયા જે શેડ્યુલ કાસ્ટના લોકો છે, જે ઓબીસી છે, જે ઈબીસી એટલે જેને તમે શું કહો છો, બિન આર્થિક પછાત કહો છો ને, ઇકોનોમિક બેકવર્ડ ક્લાસીસ, જે અત્યારે આપણે ચાલુ કર્યું છે. ડિનોટિફાઈડ ટ્રાઇબ્સ મતલબ જે જનજાતિઓ છે, જે શું નથી, સૂચિગત નથી. સાથે સાથે શું છે, સેનિટેશન વર્કર મતલબ જે ગટર ખોદે છે ને, ગટર વટર સાફ કરે છે, બધું ટોયલેટ સાફ કરે છે, બધું. તો સેનિટેશન વર્કર છે, ગાર્બેજ પિકર છે, મેન્યુઅલ એક્સપેન્ડિચર છે, હાથથી મેલા ઢોવે છે, ટ્રાન્સજેન્ડર છે, અને અધર સિમિલર કેટેગરીઝ, જો આવી કેટેગરીઝમાં બીજા કોઈ આવતા હોય, આવી કેટેગરીઝના લોકોને શું કરવાનું છે, એવી જ કેટેગરીના લોકોને વિભિન્ન બ્રિજ કોર્सेस હેઠળ સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું છે, જેનાથી શું કરી શકે, પોતાના પેશામાં સારી રીતે કામ કરી શકે. અદરવાઇઝ શું કરવું છે, જો એમને પોતાનો પેશો ચેન્જ કરવો છે તો બી એ કરી શકે, રાઈટ. આમાં એલિજિબિલિટી કયા કયા લોકોની છે પીએમ દક્ષ યોજનામાં, યાદ રાખો. નામ જ છે પ્રધાનમંત્રી દક્ષતા ઓર કુશલતા સંપન્ન હિતગ્રાહી, है ना. तो दक्षता અને કુશલતા માટે આપણે શું કરવું પડશે, સ્કિલ ડેવલપમેન્ટ જ કરવું પડશે. તો સ્કિલ ડેવલપમેન્ટ માટેનું શું છે, એક પ્લાન છે. બટ એક ખાસ કરીને એક પર્ટિક્યુલર જે શું છે, જે વલ્યુ બ્રેન સેક્શન છે ને, વલ્યુ બ્રેન સેક્શન માટે જ. વલ્યુ બ્રેન મેં તમને પહેલા બી કીધું, જે બહુ વધારે સેન્સિટિવ હોય છે, જેને સહાયની બહુ જરૂર હોય છે. અને વલ્યુ બ્રેન સેક્શનમાં આપણે એસસી, ઓબીસી, ઈબીસી,
ડિનોટિફાઈડ ટ્રાઇડ, સેનિટેશન વર્કર, ગાર્બેજ પિકર્સ, મેન્યુઅલ એક્સચેન્જર્સ અને ટ્રાન્સજેન્ડર્સ, આ બધાને શું કર્યું છે? આ બધાને જીવનમાં લીધું છે. શું પર્પઝ છે આનું? તો આનું પર્પઝ છે કે ભાઈ ટુ ડેવલપ સ્કિલ લેવલ્સ ઓફ ધ ટાર્ગેટ યુથ બાય પ્રોવાઇડિંગ ધેમ ધ શોર્ટ એન્ડ લોંગ ટર્મ સ્કિલ ફોલોડ બાય એડ ઇન વેजेस એન્ડ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. है ना, લોંગ ટર્મ બી શું કરશે? તમને ટ્રેનિંગના કોર્सेस પ્રોવાઈડ કરશે, શોર્ટ ટર્મ ક્રેડિટના કોર્सेस બી પ્રોવાઈડ કરશે, જેનાથી તમે પોતાનો વ્યવસાય કરી શકો અને સાથે સાથે જે વ્યવસાયમાં છો એને શું કરી શકો? એમાં વધારે સારો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકો કે વધારે શું કરી શકો? જે પૈસા જીવનમાં કમાવી શકો. ઇમ્પ્લિમેન્ટેશન કોના થ્રુ થશે? તો 3 કોર્પોરેશન છે જે આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. જેમ કે નિપુણ છે, નિપુણ હેઠળ સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું કામ કોણ કરતો? તો એનએસડીસી. અહીંયા સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું કામ કોણ કરશે? રાઈટ, તો નેશનલ શેડ્યુલ કાસ્ટ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, નેશનલ બેકવર્ડ ક્લાसेस ફિનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને નેશનલ સફાઈ કર્મચારી ફિનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જેને યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં, કોઈ જરૂર નથી. શું યાદ રાખો? પીએમ દક્ષ યોજનાની મિનિસ્ટ્રી યાદ રાખજો. રાઈટ, બીજું શું યાદ રાખજો? બીજું યાદ રાખજો કે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં કોણ કોણ લોકો આવે છે. અને બીજું યાદ રાખવાનું છે કે શું છે? તો સ્કિલ ડેવલપમેન્ટ માટેની શું છે? યોજના છે. શું છે? સ્કિલ ડેવલપમેન્ટ માટેની યોજના છે. બીજું કાંઈ આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે નહીં. રાઈટ, તો આટલી વસ્તુ શું થશે? આ જે પીએમ દક્ષ યોજના છે, પીએમ દક્ષ યોજનામાં જશે. પીએમ દક્ષ યોજના પછી નેક્સ્ટ આપણને જોવાનું છે સુજલામ કેમ્પેન. બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં જ ભારત સરકાર દ્વારા શું કરવામાં આવ્યો છે? હાલમાં ભારત સરકાર દ્વારા સુજલામ 2.0 કેમ્પેન ચાલુ કરવામાં આવ્યો છે. શું ચાલુ કરવામાં આવ્યો છે? સુજલામ 2.0 કેમ્પેન. હવે આ જે સુજલામ 2.0 કેમ્પેન છે આ શું છે? તો જો બેઝિકલી સુજલામ 2.0 કેમ્પેન હેઠળ આપણે ખબર જ છે કે ભાઈ શું છે? જે વોટર છે એ વોટર પ્યુરિફિકેશનનો એક પ્રોગ્રામ છે. હે ને, સુજલામ જે યોજના છે, સુજલામ યોજનામાં અત્યારે આપણે સુજલામ 2.0 હેઠળ કરી રહ્યા છીએ કે ભાઈ જે ગ્રે વોટર છે ને એ ગ્રે વોટરનો ટ્રીટમેન્ટ થાય વધારે. ઓડીએફ પ્લસ શું થાય? જે ગામડાઓ છે એ ડેવલપ થાય. હવે ગ્રે વોટર ટ્રીટમેન્ટ એ શું છે? તો જો બેઝિકલી બહુ સિમ્પલ છે. લાઇકવાઇઝ તમે જો શું કરો છો જીવનમાં? હાથ ધો છો, વોશ બેસિનમાં હાથ ધો છો, તમે જીવનમાં નહાવો છો. તો જો તમે નહાઈ રહ્યા છો, હાથ ધોઈ રહ્યા છો, હે ને, જે તમારા વોશ બેસિનનો પાણી નીકળી રહ્યો છે, જે તમારા બાથરૂમનો પાણી નીકળી રહ્યું છે, એ બધું વધારે ગંદુ નથી. એમાં બેક્ટેરિયા વાયરસના પ્રમાણ વધારે છે નથી, ઓછા છે. બાકી જે તમારું ટોયલેટનું પાણી છે, રાઈટ, એ તો વધારે ગંદુ થઈ ગયું છે. રાઈટ, એ તો તમે શું કરી શકો છો? એ તો આખો રિસાયકલ કર્યા પછી જ યુઝ કરી શકો છો, ડાયરેક્ટલી યુઝ નહીં કરી શકતા. પણ તમારા જે વોશ બેસિનનું પાણી છે, તમારા જે નાવાનું પાણી છે, હે ને, એ બધા પાણામાં શું હોય છે? એ બધા પાણામાં જે પ્રદૂષણ છે ઓછું હોય છે, બેક્ટેરિયા વાયરસીસ ઓછા હોય છે. એનો યુઝ ડાયરેક્ટલી કરી શકાય છે. એનું તમે સિંચાઈ કાર્ય માટે શું કરી શકો છો? યુઝ કરી શકો છો કે નહીં? તો દેટ ઇઝ ધ થિંગ. આવા વોટરને શું કહેવાય છે? એવા વોટર્સને કહેવાય છે ગ્રે વોટર. શું કહેવાય છે? ગ્રે વોટર. તો આ ગ્રે વોટરનો રીયુઝ કરવાનું શું કરવાનું છે? વધારવાનું છે. ગ્રે વોટરનું ટ્રીટમેન્ટ કર્યા પછી શું થાય? એનો યુઝ થાય. અદરવાઇઝ ગ્રે વોટરને ડાયરેક્ટલી શું થાય? વધારે યુઝ કરવામાં આવે સિંચાઈ વિચાઈમાં. એના માટે શું છે? સુજલામ 2.0 છે. અને આ સુજલામ 2.0 હેઠળ આપણે કરી રહ્યા છે ટ્રાય કે શું કરીશું? આપણે જે ઓડીએફ પ્લસ છે એ ઓડીએફ પ્લસ વિલેજ છે ને એ વિલેજને ડેવલપ કરીશું. રાઈટ, જેમ કે તમે જોઈ જ રહ્યા છો, પાર્ટ ઓફ આઝાદી કા અમૃત મહોત્સવ સેલિબ્રેશન ધ મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ હેઝ એનાઉન્સ સુજલામ. તો સુજલામ કેમ્પેન છે, રાઈટ, એ કયા મંત્રાલય દ્વારા શું કરવામાં આવ્યો છે? એનાઉન્સ કરવામાં આવ્યો છે. તો જલ શક્તિ મંત્રાલય છે, એ જલ શક્તિ મંત્રાલય દ્વારા શું કરવામાં આવ્યો છે? એનાઉન્સ કરવામાં આવ્યો છે. અને આમાં ખાસ કરીને તમને યાદ રાખવાનું છે કે ઓડીએફ પ્લસ અને ગ્રે વોટર ટ્રીટમેન્ટ, હે ને, જેમ કે અહીંયા જો લખ્યું છે વેસ્ટ વોટર મેનેજમેન્ટ, અને આ વેસ્ટ વોટર મેનેજમેન્ટમાં ખાસ કરીને કયો વોટર? તો ગ્રે વોટર. કયો વોટર? તો જીવનમાં ગ્રે વોટર. અને ગ્રે વોટર શું હોય છે? મેં તમને શું કરી દીધું? એ જીવનમાં તમને બતાવી દીધું, એ બતાવવાનું છે. ઓડીએફ પ્લસ બનાવવાનું છે. ઓડીએફ પ્લસ શું છે? તો જો ઓડીએફ નો મતલબ તો આપને ખબર જ છે. ઓડીએફ દેટ ઇઝ વોટ? દેટ ઇઝ ઓપન ડિફિકેશન ફ્રી. ઓપન ડિફિકેશન ફ્રી મતલબ કોઈ ખુલ્લામાં શૌચ નથી કરતો હોય. બધાના ઘરે જીવનમાં શું છે? ટોયલેટ છે. બધા ટોયલેટમાં શું જાય છે? ટોયલેટ જાય છે. કેમ? કેમ કે ટોયલેટ જ શું હોય છે? ટોયલેટ જવા માટે હોય છે, ખેતર નથી હોતો. તો કોઈ ગામડો એવો છે જેમાં શું છે? બધા લોકોના ઘરે ટોયલેટ છે ને લોકો ટોયલેટમાં જાય, ખુલ્લામાં નથી જતા. તો એને શું કહેવાશે? એને ઓડીએફ વિલેજ કહેવાશે. હે ને, ઓડીએફ ક્યારે સ્ટેટસ મળે છે? ઇફ નો વન ઇઝ સ્પોટેડ ડિફિકેટિંગ ઇન ધ ઓપન એટ એની ટાઈમ ડ્યુરિંગ ધ ડે. હે ને, દિવસમાં કોઈ આપણે ખુલ્લાના ખેતરમાં કરતો જોવા નહીં મળ્યો તો સમજો એ ઓડીએફ ગામ છે. પણ હવે અમુક ગામડાઓ એવા હોય છે કે ભાઈ દરેક ગામડામાં શું છે કે દરેક ઘરમાં ટોયલેટ તો છે, સાર્વજનિક શૌચાલય બી છે, ઘરે બી શૌચાલય છે, પણ જે સાર્વજનિક શૌચાલય છે એની પ્રોપર મેન્ટેનન્સ નહીં થતી. બધું બ્લોકેજ વોકેજ થઈ ગયું છે જીવનમાં, અને બ્લોકેજ વોકેજ થઈ ગયું છે, કોઈ સફાઈ ઉપાય નહીં થતી. એના કારણે લોકો એને યુઝ કરી રહ્યા નથી. અને એના કારણે લોકો યુઝ નહીં કરે ને તો બટ ઓબ્વિયસ છે ફરીથી શું કરશે? ફરીથી ખુલ્લામાં જવાનું શરૂ કરી દેશે. તો એવું ના થાય એના માટે શું કર્યું? એક આપણે બીજું સ્ટેટસ ચાલુ કર્યું, દેટ ઇઝ ઓડીએફ પ્લસ. ઓડીએફ પ્લસમાં કેવું હોય છે કે બેન નો વન ઇઝ કોટ ડિફિકેટિંગ એન્ડ ઓલ કોમ્યુનિટી એન્ડ પબ્લિક ફેસિલિટી આર ફંક્શનિંગ એન્ડ વેલ મેન્ટેન્ડ. કોઈ તમે ખુલ્લામાં તો શૌચ કરતો ના જ મળવો જોઈએ, પણ એક વખત જો બંધ કરી દીધું છે શૌચ કરવાનું ખુલ્લામાં, રાઈટ, ટોયલેટની ફેસિલિટી આવી જવાના કારણે, તો એવું ના થવું જોઈએ કે ફેસિલિટી આપની ખરાબ થાય.
પ્રોપર મેન્ટેન ના થાય, ક્લીનનેસ ના થાય, પબ્લિક ટોયલેટનો ફરીથી ખુલ્લામાં જવાનું ચાલુ કરે. એના માટે ઓડીએફ સ્ટેટસ મળી ગયો છે, તો હવે ઓડીએફ એફ માટે જાઓ, ઓડીએફ પ્લસ માટે જાઓ. અને ઓડીએફ પ્લસ ત્યારે મળશે કે કોઈ ઓપનમાં ડિફિકેટિંગ તો નહીં કરી રહ્યો, સાથે સાથે શું છે જેટલા બી પબ્લિક ટોયલેટ છે બધા વેલ મેન્ટેન છે અને શું છે આખું ને આખું સેનિટેશન એનું શું કર્યું છે, કરવામાં આવ્યું છે, રાઈટ. સાફ સફાઈ છે અને શું કર્યું છે, પ્રોપર ફંક્શન કરી રહ્યા છે. તો ઓડીએફ પ્લસ આપણે સુજલામ 2.0 હેઠળ શું ટ્રાય કરી રહ્યા છીએ, ગામડાઓને કયા સ્ટેટસમાં લઈ જવાનો છે, ઓડીએફ પ્લસ સ્ટેટસમાં લઈ જવાનો છે. એની સાથે સાથે ઓડીએફ પ્લસ પ્લસ હે ને આ સ્ટેટસ બી આપવામાં આવે છે. ઓડીએફ પ્લસ પ્લસ શું છે, તો ઓડીએફ પ્લસમાં ખાલી શું હોય છે કે પ્રોપર મેન્ટેન હોય છે આપનું જે ટોયલેટ છે, ફંક્શન કરતું હોય છે, પણ એમાંથી જે વેસ્ટ વોટર નીકળી રહ્યો છે સીધું તમે શું કરો છો, સીધું બહાવી દો છો, ગટરમાં જ જતું રહે છે, રિસાયકલ કરતા નથી, હે ને. ઓડીએફ પ્લસ પ્લસમાં શું હોય છે, વેન ફિઝિકલ સ્લજ એન્ડ સીવેજ આર સેફલી મેનેજ, જે ગંદુ પાણી નીકળી રહ્યું છે, એનું પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે, એને તમે શું નહીં કરતા, સીધું નદીમાં નહીં છોડી દેતા, એનું પ્રોપર શું કરો છો, સીવેજ ટ્રીટમેન્ટ કરીને છોડતા હો છો, રાઈટ. એને પ્રોપર જે સ્લજ છે તમારું ગંદુ છે, રાઈટ, એને પ્રોપરલી મેન્ટેન કરતા હો, તો પછી શું થાય છે, તો પછી ઓડીએફ પ્લસ પ્લસ કે ભાઈ રિસાયકલ કરીને યુઝ કરી નાખે છે વોટર ફરીથી, અને આટલું મોટું રિસાયકલિંગ પ્લાન્ટ નથી નાખતો તો એટલી સીવેજ ટ્રીટમેન્ટ તો કરે જ, પ્રદૂષણનું પ્રમાણ ઘટાડીને પછી શું કરે છે, પછી એ વેસ્ટ વોટરને જે નદી છે નદી ઉદીમાં છોડતું હોય છે, હે ને, એને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય. સીવેજ ટ્રીટમેન્ટથી રિસાયકલ થાય એવું કોઈ જરૂરી છે નહીં, રાઈટ. તો દેટ ઇઝ ત્યારે ઓડીએફ પ્લસ પ્લસ મળશે. તો ઓડીએફ પ્લસ પ્લસ માટે તો નહીં ગયા ત્યારે, પણ ઓડીએફ પ્લસ માટે આપણે શું કરી રહ્યા છે, સુજલામ 2.0 હેઠળ ટાર્ગેટ કરી રહ્યા છે. તો સુજલામ 2.0 હેઠળ યાદ રાખજો, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, ગ્રે વોટર મેનેજમેન્ટ કરવાનો છે અને વિલેજને શું કરવાનો છે, જે ઓડીએફ પ્લસ છે ઓડીએફ પ્લસ હેઠળ જીવનમાં લઈ લેવાનો છે, હે ને. કયા મંત્રાલયની યોજના છે, તો સુજલામ યોજના જે છે, રાઈટ, કે જે મિશન છે જલ શક્તિ દ્વારા છે, મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ દ્વારા શું કરવામાં આવી છે, એનાઉન્સ કરવામાં આવી છે, હે ને. આનામાં ફોકસ આપણે શું કરી રહ્યા છે, તો આમાં આપણે ફોકસ કરી રહ્યા છે કે ભાઈ શું કરીએ, એટલીસ્ટ 1 મિલિયન સોકપીટ, સોકપીટ એટલે સમજો છો ને ખારકુઓ, 1 મિલિયન 10 લાખ ખારકુઓ બનાવીએ, ટોયલેટ્સને રિનોવેટ કરીએ અને ન્યૂ હાઉસ હોલ્ડ વિલ હેવ એક્સેસ ટુ ટોયલેટ્સ, રાઈટ. તો જેટલા બી નવા શું છે ઘર બને છે એમાં શું હોય, પહેલાથી ટોયલેટ હોય એ બી આપણે શું કરીએ, એ બી આપણે ટ્રાય કરીએ. તો ધીઝ આર ધ થિંગ્સ, રાઈટ, જે આપણે શું કરવાનું છે, જે સુજલામ મિશન છે, સુજલામ મિશન, સુજલામ 2.0 મિશન હેઠળ જીવનમાં કરવાનું છે, રાઈટ. તો એને બી શું રાખજો, એને બી તમે થોડું જીવનમાં યાદ રાખજો અને આટલું જ યાદ રાખજો, રાઈટ. આ લેક્ચરમાં ઓલમોસ્ટ આપણે 7-8 ટોપિક લઈ લીધા છે, તો આ લેક્ચરને આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ અને જલ્દીથી મળી છે તમને જીવનમાં બીજા જ આવા મહત્વની યોજનાઓ અને પોર્ટલ્સની સાથે કયા લેક્ચરમાં, તો નેક્સ્ટ લેક્ચરમાં. જ્યાં સુધી જીવનમાં ભણતા રહો અને આગળ વધતા રહો. થેન્ક યુ વેરી મચ.